DM ન્યૂઝ ગુજરાતી। પાલનપુર નજીકથી પસાર થતા બાયપાસને લઈ ખેડૂતોનો વિરોધ આવ્યો સામે। પાલનપુર નજીકથી પસાર થતા બાયપાસને લઈ ખેડૂતોનો વિરોધ આવ્યો સામે। પાલનપુરના એગલા ગામે ખેડૂતોએ નોંધાવ્યો વિરોધ। ઢોલ વગાડી બાયપાસ હાય હાયના ખેડૂતોએ લગાવ્યા નારા। બાયપાસ પાટે ખેડૂતોની જમીન કપાઈ રહી છે, જેને લઈ ખેડૂતોનો વિરોધ। 30 મીટરની જગ્યાએ ખેડૂતોની 60 થી 90 મીટર જેટલી જમીન કાપવામાં આવે છે, જેનો ખેડૂતોએ નોંધાવ્યો વિરોધ। 30 મીટર સુધીનો રોડ બનાવવામાં આવે તો ખેડૂતો નથી કોઈ વિરોધ। 90 મીટર જેટલી જમીન કાપવામાં આવે તો અમુક ખેડૂતો જમીન વિહોણા થઈ જતા હોવાના ખેડૂતોના આક્ષેપ। 90 મીટર જમીન કાપવામાં આવે તો ઘણી જગ્યાએ ખેડૂતોના ફાર્મ હાઉસ મકાનોને પણ થઈ શકે છે નુકસાન। 30 મીટર જેટલા રોડ બનાવવામાં આવે તો ખેડૂતો નહીં કરે વિરોધ। જગાણાથી સોનગઢ સુધી 26 કિલોમીટરના બાયપાસ રોડને લઈ ખેડૂતો કરી રહ્યા છે વિરોધ। તંત્ર દ્વારા યોગ્ય નિર્ણય નહીં કરાય તો ખેડૂતો કરશે ઉગ્ર આંદોલન। વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં આગથળા ઘુણસોલ ધાનેરા રોડના વાઇડનિંગ અને સ્ટેન્ડરિંગના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં આગથળા ઘુણસોલ ધાનેરા રોડના વાઇડનિંગ અને સ્ટેન્ડરિંગના કામોના ખાતમુહૂર્ત સમારોહ યોજાયો। રોડ અકસ્માતમાં કોઈના સ્વજનનું મૃત્યુ ન થાય તેની ચિંતા રાજ્ય સરકારે કરી છે। અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી જિલ્લામાં 500 કરોડથી વધુના વિકાસમાં પ્રગતિ હેઠળ છે। કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત રાજસ્થાન દિલ્હીથી સુધી જતા હાઈવે માર્ગને જોડતા આ માર્ગથી 2 લાખ લોકોને ફાયદો થશે। જિલ્લાના વિકાસને નવી ગતિ મળશે। વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં અને કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતની ગરિમામય ઉપસ્થિતિમાં આજરોજ આગથળા ખાતે આગથળા ઘુણસોલ ધાનેરા રોડના વાઇડનિંગ અને સ્ટ્રેન્થનિંગના કામોના ખાતમુહૂર્ત સમારોહ યોજાયો હતો, જેમાં અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ વિકાસ કામોની તકતી અનાવરણ કરી જિલ્લાવાસીઓને વિકાસ કામોની ભેટ અર્પણ કરી હતી। રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ હસ્તાના 27 કિલોમીટર લાંબાઈ ધરાવતા અને જિલ્લા કક્ષાના મુખ્ય માર્ગ એવા આગથળા ઘુણસોલ ધાનેરા રોડની હયાત પહોળાઈ 3.75 મીટર અને સિંગલ લેનમાંથી ડબલ લેન 7 મીટર પહોળો કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ₹44.56 કરોડની મંજૂરી અપાઈ છે। આ રસ્તો આજુબાજુના 10 થી વધુ ગામોને જોડતો મુખ્ય રસ્તો છે, જેના થકી ખેડૂતો, પશુપાલકો, વિદ્યાર્થીઓ સહિત 2 લાખ લોકોને ફાયદો થશે। વધુમાં રસ્તો રાજસ્થાનથી દિલ્હી સુધી જતા હાઈવે માર્ગને જોડે છે, જેથી જિલ્લાની વિકાસને નવી ગતિ મળશે। ખાતમુહૂર્ત પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જિલ્લાવાસીઓને અભિનંદન આપતા જણાવ્યું કે બનાસકાંઠા જિલ્લાના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે। જિલ્લાના વિવિધ વિકાસ કામો માટે રાજ્ય સરકાર છૂટા હાથે નાણાં આપી રહી છે। રોડ અકસ્માતમાં કોઈના લાડકવાય ન છીનવાય અને તેની ચિંતા પણ રાજ્ય સરકાર કરી છે। જિલ્લામાં પાણીના તળ ઊંડા ઉતર્યા હોવા બાબતે અને જમીનની ફળદ્રુપતા ઘટી હોવા અંગે ચિંતા વ્યક્ત કરતા અધ્યક્ષશ્રીએ જળ સંચય અને વૃક્ષારોપણ પર ભાર મૂક્યો હતો અને જમીનની જીવંતતા સાચવવા પ્રાકૃતિક ખેતી કરવા અપીલ કરી હતી। અધ્યક્ષશ્રીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના એક પેડ માં કે નામ અભિયાનમાં જોડાવવા જિલ્લાવાસીઓને અનુરોધ કર્યો હતો। વધુમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે ધરતીને પુનર્જીવિત કરવા માટે જાપાનના જર્મનીના સહયોગથી આગામી સમયમાં થરાદ ખાતે અદ્યતન લેબોરેટરીનું નિર્માણ કરવામાં આવશે, જેનાથી ખેડૂતોના જીવનમાં આમૂલ પરિવર્તન આવશે। કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે રાજ્યનું બજેટ કદ આજે 26,000 કરોડથી વધી 3,32,000 કરોડ થયું છે, જેનો લાભ બનાસકાંઠા જિલ્લાને પણ મળ્યો। આજના દિવસે 500 કરોડથી વધુના વિકાસ કામો જિલ્લામાં પ્રગતિ હેઠળ છે। અનેક ક્ષેત્રે જિલ્લો વિકાસની હરણફાળ ભરી રહ્યો છે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં છેવાડાના માનવી સુધી વિકાસ કામો પહોંચ્યા છે। બનાસકાંઠા જિલ્લો વિકાસમાં પાછળ ન રહી જાય અને પાણીદાર બને એ માટે રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે। ધારાસભ્ય શ્રી કેસાજી ચૌહાણે રોડ રસ્તા રાષ્ટ્રની સંપત્તિ છે, તેને જાળવણી અને જતન આપણી નૈતિક ફરજ છે એમ જણાવી રોડ રસ્તાઓની જાળવણી કરવા નાગરિકોને અનુરોધ કર્યો હતો। જ્યારે ધારાસભ્ય શ્રી માવજીભાઈ દેસાઈએ ધાનેરા, રાજસ્થાન અને દિલ્હીના સાંકળતા આ મુખ્ય માર્ગથી આ વિસ્તારના વિકાસને નવી ગતિ મળશે એમ જણાવ્યું હતું। આ પ્રસંગે પૂર્વ સાંસદ શ્રી પરબતભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી M.J. દવે, માર્ગ મકાન વિભાગના અધિકારીશ્રીઓ, આગેવાનશ્રીઓ અને સ્થાનિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જે ભારતની પહેલી પ્રાઇવેટ કે સરકારની કોઈની પણ નથી એવી આધુનિક લેબ આખા હિન્દુસ્તાનની હું કહું છું પહેલી લેબ બનવા જઈ રહી છે, એ આપણા થરાદની અંદર આવતા મહિનાની અંદર એનું લોકાર્પણ આપણે કરીશું, જે માઇક્રો લેવલ ઉપર પણ આ કામ કરી શકશે। બહુ અદ્ભુત કામ થશે।
જે માનવતા માટે, જીવસૃષ્ટિ માટે ખૂબ મોટું આશીર્વાદરૂપ કામ એ આપણી ધરતી ઉપર થઈ રહ્યું છે, આ ભારતની ધરતી ઉપર થઈ રહ્યું છે. વિદેશના લગભગ 2 દેશના વૈજ્ઞાનિકો, સાયન્ટિસ્ટો, 2 વર્લ્ડની મોટી યુનિવર્સિટી એના સાયન્ટિસ્ટો એ પણ અહીંયા આવી ગયા છે. એમણે દુનિયાની અંદર, જર્મનીની અંદર જે હતું ટેકનોલોજી, જે ધરતીને ફરી પુનઃજીવિત કરવા માટેની, એના સાયન્ટિસ્ટોને અહીંયા લાવ્યા. એમણે એમને ગાઈડ કર્યા, અહીંથી લોકોને ટ્રેન કરવા ત્યાં મૂક્યા, ત્યાંથી ટ્રેન થઈ અને યુનિવર્સિટીની અંદરથી આપણે ત્યાં આવી ગયા છે. હવે એ કામને આગળ લઈને બનાસની ધરતી ઉપર કરી રહ્યા છીએ. આ કામ બહાર દેખાય એવું નથી, પરંતુ આ કામ એ આવનારી પેઢીઓ માટેનું કામ છે. આવતી પેઢીઓ ફરી સજીવન રહે, આવતી પેઢીઓ લાંબા સમય સુધી જીવી શકે એ માટેનું કામ છે. અને જે પ્રમાણે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે સજીવન ખેતી માટેનું અભિયાન લીધું છે, રાજ્ય સરકારમાં પણ માન્ય મુખ્યમંત્રી શ્રી અને મદદ કરી રહ્યા છે સતત. રાજ્યના ગવર્નર શ્રી પણ પોતે આ કામને આગળ વધવા માટે એક અભિયાન તરીકે લઈ રહ્યા છે. બધાએ ભેગા થઈને સમયસર આ કામને આગળ વધારવું પડે. ખેડૂત અને ખેતી સાથે જોડાયેલા બધા મિત્રો છીએ એટલે તમને બધાને આ વાત કરી. માન્ય મંત્રીશ્રીએ મને સન્માન કરીને એમની ટીમે અભિવાદન કર્યું. આપ સૌનો હું હૃદયથી આભાર માનું છું. પહેલાં તો રોડના કામ માટે ઘણા બધા લોકોને ફાયદો થશે. એના માટે ધાનેરા અને દિયોદર આ બંને વિધાનસભા વિસ્તારના બંને માન્ય ધારાસભ્યશ્રીઓને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ વિસ્તારના પ્રજાજનોને અભિનંદન આપીશ કે એના કારણે કરીને તમને બંનેને ખૂબ મોટો ફાયદો આ બંને વિસ્તારમાં થશે. સરકારનો આભાર માનવો પડે કે લોકોના પ્રાણ ન જાય, લોકોને એક્સિડન્ટની અંદર લોકો મૃત્યુ ના પામે, એના માટે પ્રાયોરિટી લઈને માન્ય કેસાજીભાઈએ વાત કરીને કે અમે મુખ્યમંત્રીશ્રીને વાત કરી અને તાત્કાલિક આ લોકસભાની ચૂંટણી પહેલાં જ એને મંજૂર કરવાનું કામ કર્યું. તો લોકોના પ્રાણ બચે એના માટે કરીને સરકાર કેટલી ચિંતિત છે, સરકારને આ વિસ્તાર માટે કેટલી ચિંતા છે, એનું આનાથી મોટું બીજું કોઈ શ્રેષ્ઠ ઉદાહરણ ન હોઈ શકે. કે રસ્તો તો છે પરંતુ પહોળો કરવો, લોકોની સુખાકારી રહે, અકસ્માત થાય નહીં, કોઈનો લાડકવાયો વેચાઈ ના જાય, કોઈનો લાડકવાયે જીવ ના ગુમાવવો પડે. હોન્ડા લઈને આવતા હોય, સામેથી ગાડી આવી હોય, કોઈ મૃત્યુ પામે, તો એવું ન થાય એટલા માટે કરીને રાજ્ય સરકારે આવડું મોટું કામ કર્યું. આટલા પૈસા, નાણાં આપણને મંજૂર કરીને આપ્યા છે. તો રાજ્યના મુખ્યમંત્રીશ્રીનો પણ હૃદયપૂર્વક હું આભાર માનીશ આપ સૌ વતી પણ. ગુજરાત સરકાર જ્યારે હું વિધાનસભામાં આવ્યો ત્યારે માત્ર 26,000 કરોડ રૂપિયા બજેટ હતું અને આજે અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ 3,32,000 કરોડ જે બજેટ હતું. એટલે સરકાર વિકાસના કામ માટે એક બાજુ ગુજરાત કેવી રીતે આગળ વધે, ગુજરાતમાં લોકોને રોજગારીથી માંડીને, ઉદ્યોગથી માંડીને તમામ પ્રકારની સારી વ્યવસ્થા કે ડેવલપમેન્ટ થાય એ પ્રકારનું કામ ગુજરાત સરકાર કરે છે. પૈસા આવે અને એ પૈસાનો સદુપયોગ છેવાડાના માનવી સુધી કેવી રીતે પહોંચે એ પ્રકારની ગુજરાત સરકાર આજે વ્યવસ્થા કરી છે. એના ભાગરૂપે કેસાજીભાઈ જે ગણાવતા હતા, આજે 511 કરોડ રૂપિયાના કામ આજે બનાસકાંઠામાં નવા ચાલુ છે અને જલ્દીમાં જલ્દી પૂર્ણ થવાના છે એની મને ખાતરી. આજે એક વાતનો આનંદ છે, અમારા આદરણીય જે સમગ્ર રાજ્યની અંદર અમને બધાનું સંચાલન કરે છે, સમગ્ર ગુજરાતનું ન્યાય તરીકે તોલે છે એવા અમારા અધ્યક્ષ આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબ હસ્તક આજે ખાતમુહૂર્ત થયું છે. આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પાસે અહીંના જાગૃત લોકો આદરણીય કેસાજીભાઈ, આદરણીય માવજીભાઈ, અમારા સંસદ સભ્ય શ્રી બધા જ લોકોએ, આગેવાનોએ બધાએ રજૂઆત કરી હતી. શંકરભાઈ સાહેબે અનેક ફેર રજૂઆત કરી હતી. એના કારણે આ વિસ્તારની અંદર 44 કરોડ રૂપિયાનો રોડ જે 3.75 હતો એ હવે વધીને 7 મીટર થશે અને આ હાઈવેથી પહેલાં હાઈવે સુધી એટલે 2 લાખ લોકો અહીં આવે છે. 2 લાખ લોકોનો તો સીધો ફાયદો થવાનો છે. એ સિવાય અનેક લોકોને ફાયદો થવાનો છે, જેના કારણે ઝડપી જે આદરણીય અમારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ લોજિસ્ટિક કોર્ટ પણ ઘટે અને સારી વ્યવસ્થા પ્રાપ્ત થાય એ પ્રકારની વ્યવસ્થા કરી છે. મુખ્યમંત્રીશ્રીએ સમગ્ર બનાસકાંઠાને આ જોડતો અગત્યનો એક રોડ
એ બાબતે શુભકામનાઓ પાઠવી છે. શંકરભાઈ સાહેબે આજે અહીં ખાતમુહૂર્ત કરી છે અને મને ચોક્કસ ખાતરી છે કે ઝડપીમાં ઝડપી આ રોડ પૂર્ણ થશે અને લોકોને એનો ચોક્કસ લાભ મળવાનો છે. ડીસામાં ફોરેસ્ટ વિભાગના વિદ્યાર્થીઓની રજૂઆત. ફોરેસ્ટ વિભાગ દ્વારા લેવાયેલ પરીક્ષા બાદ વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો. ડીસામાં ફોરેસ્ટ વિભાગના વિદ્યાર્થીઓની રજૂઆત. ફોરેસ્ટ વિભાગ દ્વારા લેવામાં આવેલી પરીક્ષા બાદ વિદ્યાર્થીઓનો વિરોધ. સ્પર્ધાત્મક પરીક્ષામાંથી સીબીઆરટી પદ્ધતિ નાબૂદ કરવી અને ફોરેસ્ટ ભરતીમાં નોર્મલાઇઝેશન કર્યા બાદ દરેક ઉમેદવારના માર્ક્સ જાહેર કરવામાં આવે જેવા મુદ્દાઓને લઈ વિરોધ દર્શાવ્યો. ડીસા ખાતે 200થી વધુ વિદ્યાર્થીઓએ ડીસા મામલતદાર, નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવામાં આવે તેવી માંગ કરી. ધાનેરામાં ફોરેસ્ટ વિભાગના વિદ્યાર્થીઓની મામલતદાર સમક્ષ રજૂઆત. ફોરેસ્ટ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓની લેવાયેલ પરીક્ષા બાદ વિદ્યાર્થીઓએ કર્યો વિરોધ. ધાનેરામાં ફોરેસ્ટ વિભાગના વિદ્યાર્થીઓની મામલતદાર સમક્ષ રજૂઆત. ફોરેસ્ટ વિભાગ દ્વારા લેવામાં આવેલ પરીક્ષા બાદ વિદ્યાર્થીઓનો વિરોધ. સ્પર્ધાત્મક પરીક્ષામાં સીબીઆરટી પદ્ધતિ નાબૂદ કરવી અને ફોરેસ્ટ ભરતીમાં નોર્મલાઇઝેશન કર્યા બાદ દરેક ઉમેદવારના માર્ક્સ જાહેર કરવામાં આવે જેવા મુદ્દાઓને લઈ વિરોધ દર્શાવ્યો. ધાનેરા ખાતે 150થી વધુ વિદ્યાર્થીઓએ મામલતદાર, નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવામાં આવે તેવી માંગ કરી. બનાસકાંઠા જિલ્લાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે અમિત શાહ સાથે મુલાકાત કરી લેખિત રજૂઆત કરી. સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે અમિત શાહ સાથે મુલાકાત કરી લેખિત કરી રજૂઆત. ગુજરાતના બોર્ડરના બનાસકાંઠા, કચ્છ અને પાટણ જિલ્લાઓની બંધ કરી દેવાયેલી બીએડીપીની ગ્રાન્ટ ફાળવવા કરી માંગ. બીએડીપી હેઠળ જે ગ્રાન્ટ આપવામાં આવતી હતી તે 2020થી બંધ કરી દેવામાં આવી છે. બોર્ડર એરિયા ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત આવતી ગ્રાન્ટ ફરી શરૂ કરવા કરાઈ રજૂઆત. સાથે સાથે નવા ગામ બોર્ડર એરિયામાં સમાવેશ કરવા પણ કરાવી રજૂઆત. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને લેખિત અને મૌખિક કરાઈ રજૂઆત. ડીસામાં હાઈવે વિસ્તારની ઘટના. ડીસાની શ્રીપાલ સોસાયટી નજીક સોનાની ચેન સ્નેચિંગ કરી ભાગતો શખ્સ ઝડપાયો. ડીસાના હાઈવે વિસ્તારની ઘટના. ડીસાના શ્રીપાલ સોસાયટી પાસેથી સોનાની ચેનની સ્નેચિંગ કરી ભાગતા શખ્સ ઝડપાયો. બનાવના પગલે સ્થળ પર લોકોના ટોળા ઉમટ્યા. સ્થાનિકોએ સોનાની ચેનની સ્નેચિંગ કરનાર શખ્સને ઝડપી પાડી ડીસા ઉત્તર પોલીસને સોંપાયો. ઉત્તર પોલીસે શખ્સને ઝડપી આગળની તપાસ હાથ ધરી. વારંવાર બનતી ચોરી લૂંટની ઘટનાને અંજામ આપનાર આરોપી સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિક લોકોની માંગ. ધાનેરામાં આજે ગૌભક્તો અને હિન્દુ સંગઠનો દ્વારા કતલખાના બંધ કરાવવા આવેદનપત્ર આપવામાં આવ્યું. ધાનેરામાં આજે ગૌભક્તો અને હિન્દુ સંગઠનો દ્વારા કતલખાના બંધ કરાવવા આવેદનપત્ર આપવામાં આવ્યું. હિન્દુઓના પવિત્ર મહિના શ્રાવણ મહિનો આવી રહ્યો છે, જેથી તાત્કાલિક કતલખાના બંધ કરાવવા માટે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. મોટી સંખ્યામાં ગૌભક્તો દ્વારા રેલી નીકાળી આવેદનપત્ર આપવામાં આવ્યું. શ્રી રામ. આજરોજ હિન્દુ સંગઠનો દ્વારા ગૌ સેવા સમિતિ, વિશ્વ હિન્દુ પરિષદ અને તમામ ધાર્મિક સંગઠનો દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું કે આવતા આ શ્રાવણ મહિનો જે નજીકમાં આવી રહ્યો સોમવાર એટલે 5 ઓગસ્ટથી ચાલુ થાય છે, એમાં ધાનેરામાં ચાલતા બિનકાયદેસર કતલખાનાઓ બંધ થાય, ગૌ હત્યા બંધ થાય, તેમજ અનેક બીજા પ્રાણીઓની પણ હત્યાઓ બંધ થાય, એના માટે કરી અને હિન્દુ સમાજ, હિન્દુ સંગઠન, ધાર્મિક જનતા, સનાતન ધર્મપ્રેમી જનતાની લાગણી ન દુભાય અને પવિત્ર શ્રાવણ માસમાં આવી હત્યાઓ બંધ થાય એના માટેનું એક આવેદનપત્ર રેલી સ્વરૂપે અહીંયા મામલતદારશ્રીને આપવામાં આવ્યું. અને બીજી ખાસ વાત તમારા દ્વારા મારે જણાવી છે કે આવેદનપત્ર તો દર વર્ષે આપીએ છીએ, પણ સરકાર એમાં તાત્કાલિક નિર્ણય લઈ અને આ કતલખાનાઓ બંધ કરાવે એવી અમારી દરેકની ઈચ્છા છે. બાકી જો આ કાર્ય હવે ન થાય તો મોટા રેલી સ્વરૂપે અથવા તો કોઈપણ આંદોલન સ્વરૂપે આ આયોજન કરવામાં તમામ લોકો તૈયાર છે. દરેક સાથી મિત્રો પણ તૈયાર છે. અમે જોઈએ છીએ થોડા દિવસ કે કતલખાનામાં કેટલા સુધી કામ બંધ થાય છે. બાકી આનું સ્વરૂપ કદાચ મોટું પણ હોઈ શકે. જય શ્રી રામ. બાયપાસ રોડને લઈ એગોલા ગામના ખેડૂતોએ એકઠા થઈ ઢોલ વગાડી સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો. બાયપાસ રોડને લઈ અને આજે એગોલા ગામના ખેડૂતોએ એકઠા થઈ ઢોલ વગાડી સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો. સરકાર દ્વારા પાલનપુરમાંથી પસાર થતા અમદાવાદ આબુ રોડ નેશનલ હાઈવેને જોડતો
ચિત્રાસણી જગાણા સુધી બાયપાસ રોડ મંજૂર કર્યો છે. જો કે બાયપાસ રોડને લઈ ખેડૂતો વિરોધ નોંધાવતા વિવાદ વકર્યો છે, જેને લઈ આજે પાલનપુરના એગોલા ગામના ખેડૂતો અને મહિલાઓએ એકઠા થઈ ઢોલ વગાડી સરકાર અને તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો અને ચીમકી ઉચ્ચારી હતી કે જો બાયપાસ રોડ માટે જમીન 30 મીટર નહીં કરાય તો અનેક ખેડૂતો જમીન વિહોણા થઈ જશે. તેથી જો અમારી માંગ નહીં સ્વીકારાય તો અમે આંદોલન કરીશું, પણ બાયપાસ રોડ નહીં થવા દઈએ. પાલનપુર શહેર અને હાઈવેની ટ્રાફિક સમસ્યાને લઈ ઘણા સમયથી બાયપાસ રોડની માંગણી હતી, જે માંગણીને લઈ સરકાર દ્વારા પાલનપુર નજીકથી બાયપાસ રોડ મંજૂર કરવામાં આવ્યો છે. ત્યારે બાયપાસ રોડને લઈ પાલનપુર તાલુકાના અનેક ગામોના ખેડૂતોની મહામૂલી જમીન કપાઈ જતા અનેક ખેડૂતો જમીન વગરના થઈ જાય છે. તેમજ અમુક ખેડૂતોના બોર અને ફાર્મ હાઉસ પણ રોડમાં આવે છે. તેવી પરિસ્થિતિ થતાં અનેક ગામના ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. ત્યારે આજે પાલનપુરના એગોલા ગામના ખેડૂતો અને મહિલાઓએ આજે ગામના મંદિર આગળ એકત્રિત થયા હતા, જ્યાં મહિલાઓએ છાજિયા લઈ તેમજ ખેડૂતોએ સરકાર અને તંત્ર વિરોધી બાયપાસ હાય હાયના નારેબાજી કરી સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોએ રોષ વ્યક્ત કરતા કહ્યું કે બાયપાસ રોડનો અમને કોઈ વિરોધ નથી, અમે સરકાર સાથે છીએ, પરંતુ ક્યાંક 30 મીટર જમીન સંપાદન કરાય છે તો ક્યાંક 60 મીટર અને અમારા ગામમાં 100 મીટર જમીન સંપાદન કરવામાં આવે છે, જેથી તંત્ર દ્વારા 30 મીટર રોડની કામગીરી કરવામાં આવે, તેનું આજના બજાર ભાવ પ્રમાણે પૂરતું વળતર આપવામાં આવે, નહીં તો અમારી જમીનો જતી રહેશે અને અમારે મરવાના દિવસો આવશે. જો અમારી માંગ નહીં સ્વીકારાય તો અમે ઉગ્ર આંદોલન કરીશું. પાલનપુરના ચિત્રાસણીથી જગાણા ગામ સુધી અમદાવાદ આબુ રોડ નેશનલ હાઈવેને જોડતા અંદાજે 26 કિલોમીટરના બાયપાસ રોડમાં અનેક ગામના ખેડૂતોની જમીન કપાઈ જતા ખેડૂતોએ અગાઉ કલેક્ટરને રજૂઆત કરી હતી. જો કે આ બાબતને લઈ ખેડૂત આગેવાનોએ દિલ્હીમાં જઈ ખેડૂત નેતા રાકેશ ટિકેટ સાથે પણ મુલાકાત કરી ખેડૂતોને ન્યાય અપાવવાની અપીલ કરી. જો કે તંત્ર દ્વારા ખેડૂતોની માંગ સ્વીકારવામાં ન આવતા ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. હવે જોવાનું એ રહ્યું છે કે ખેડૂતોના હિતમાં કામ થાય છે કે તંત્ર ખેડૂતોને જમીન વિહોણા કરે છે. થરાદ ફોરેસ્ટ વિભાગના વિદ્યાર્થીઓની રજૂઆત. ફોરેસ્ટ વિભાગ દ્વારા લેવાયેલ પરીક્ષા બાદ વિદ્યાર્થીઓએ કર્યો વિરોધ. થરાદ ફોરેસ્ટ વિભાગના વિદ્યાર્થીઓની રજૂઆત. ફોરેસ્ટ વિભાગ દ્વારા લેવામાં આવેલી પરીક્ષા બાદ વિદ્યાર્થીઓનો વિરોધ. સ્પર્ધાત્મક પરીક્ષામાં CBRT પદ્ધતિ નાબૂદ કરવી અને ફોરેસ્ટ ભરતીમાં નોર્મલાઇઝેશન કર્યા બાદ દરેક ઉમેદવારના માર્ક્સ જાહેર કરવામાં આવે જેવા મુદ્દાઓને લઈ વિરોધ દર્શાવ્યો. થરાદ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ. સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવામાં આવે તેવી માંગ કરી.